હેલો, હર હર મહાદેવ, જય મા મેરડી. કેમ છો બધા? મારો વિડીયો ફરીથી એકવાર આવી ગયો છે યુટ્યુબ ઉપર. જોજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. તો ચલો આજે હું બતાવું અહીંયાથી સ્ટોર સુધીનો વિડીયો. તો જો અમે નીકળી ગયા છે સ્ટોર માટે. જોબ છે મારે આજે, ઓલરેડી લેટ છીએ. અહીંયાથી બધાના હાઉસ બી જુઓ કેટલા કુલ છે. ઇઝ અ સોસાયટી ટાઈપ, ઇઝ અ ઇન્ડિયા ટાઈપ સોસાયટી છે. બટ અહીંયા કોઈ આપણા જેમ બેસી ના હોય અને દેખાય બી નહીં અહીંયા, બિકોઝ અહીંયા બધાની જોબ હોય, નાઇટમાં બી જોબ કરીને બધા આવી ગયા હોય છે, બટ સૂતા હોય છે. અહીંયા સ્ટોપની સાઇનમાં ત્યાં જોવું પડે છે કે જ્યાં કોઈ આવે છે કે નહીં. ના આવે તો નીકળી શકો. સી ઇઝ માય સિસ્ટર-ઇન-લો, સી ઇઝ ડ્રાઇવિંગ સો ગુડ એન્ડ બિકોઝ આ સિસ્ટર-ઇન-લો છે long time થઈ ગયો છે, તો enjoy the car. See here green city છે અને બહુ મસ્ત સિટી છે. આ છે જોર્જિયા, યુએસનું એક સૌથી બેસ્ટ સ્ટેટ એ જોર્જિયા છે. એન્ડ સી કુલિંગ, અહીંયા બધું શાંત વાતાવરણ છે. અહીંયા તમને કારનો વોઇસ બી ના સંભળાય, કે અહીંયા હોર્નનો બી વોઇસ ના સંભળાય તમને અહીંયા. કે અહીંયાથી મારા સ્ટોર આઈ થિંક 10 મિનિટ જેવું છે. તો જતાં જુઓ બધા કારો લઈને જાય છે. બધા જોડે કારો બહુ સરસ છે. કાર ઇઝ સો ગુડ. દેખો આગળ છે અમુક જગ્યાએ લખેલું હોય કે આટલી સ્પીડમાં જ કાર ચલાવી, તો એ એટલી સ્પીડમાં જ કારો જાય છે. જોઈ શકો છો તમે એનો વ્યૂ. સારું હોય છે કે યુએસમાં એક એવું વસ્તુ સારી છે કે તમે અહીંયા સેફ છો સમટાઈમ કાર બાબતમાં. કે અહીંયા જેટલી સ્પીડ હોય એટલી સ્પીડમાં તમારી ગાડી જવી જોઈએ. જો સ્પીડથી વધારે હોય તો પોલીસ પાછળ આવી જ જાય છે અને તમને ટિકિટ આપી દે, તો તમારો અડધી સેલેરી ટિકિટમાં જતી રહે. સેકન્ડ વસ્તુ દેખી શકો એના હાઉસ બહુ જ મસ્ત છે. અહીંયા સોસાયટી આપણે કેમ કે સોસાયટીના જેવા નામ હોય છે એવી અહીંયા સોસાયટીઓના નામ હોય છે. દેખી શકો તમે આ ગયું. અને અહીંયા અમુક જગ્યાએ એવી રીતે મૂકેલું બી હોય છે કે તો સિગ્નલ છે. બધી રીતે સ્ટોપની સાઈડ સિગ્નલનું છે કે સિગ્નલમાં જવું જોઈએ જે રીતે જવાનું હોય એ રીતે. સિગ્નલ્સના અહીંયા રૂલ્સ, કાર ચલાવતી વખતે અહીંયા રૂલ્સ ફોલો કરવા બહુ જ જરૂરી છે. અને કા નાનું ચાલતું ફરતું ઘર છે એવા આવે છે. તો દેખી શકો તમે કે રોડ ક્લીન હોય છે. વેધર ઇઝ સો ગુડ. વેધર બહુ જ મસ્ત છે આજનું. જોઈ શકો છો આ ગેસની પ્રાઇસ બધી. આપણે જેમ કે પેટ્રોલ પંપ ઉપર હોય છે એ રીતનું ગેસની અહીંયા પ્રાઇઝો હોય છે. જે યુએસમાં રહેતા હશે એ લોકોને તો ખબર જ હોય છે કે ગેસની પ્રાઇઝો કેટલી ક્યારે અપડાઉન થતી જ હોય છે. એન્ડ આજે વેધર બહુ જ મસ્ત છે. દેખી શકો છો તમે અહીંયાનું લુક સો ગુડ. અને રોડ લાઈક ઇઝ સો ગુડ. અહીંયા તમને ક્યાંય ડસ્ટ જોવા નહીં મળે, કંઈ જ નહીં. એટલે અહીંનું વેધર પ્લસ બધી રીતે બહુ જ સારું હોય છે. એક નાનકડા સ્ટોર બી હોય છે અહીંયા કે જ્યાં તમને બધું જ મળી જાય. તો આપણે જોતા જ જઈએ છીએ. જુઓ અહીંના બાઇકો, જોજો બાઇકો, જેને બાઇકનો બહુ શોખ હોય એના બાઇકો જોઈ શકે છે કે કેવા મસ્ત હોય છે. મારાથી થશે એટલે હું તમને બતાવીશ વિડીયો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. માતાજીની દયાથી. હું
આજે આખા દિવસનો બ્લોગ બનાવવાની છું, તો જોતા જ રહેજો કે આજે કેવું છે વેધર, સ્ટોરમાં કઈ રીતનું હોય છે, બધું જ આવશે. આજે કઈ રીતનું સ્ટોર ચાલે જોઈએ. આજે બિઝી કેવું રહે છે અમારે. બિઝી હશે તો બ્લોગ ઓછો આવશે, અને નહીં હોય તો આખા દિવસનો આવી જશે આજે બ્લોગ. પ્લીઝ જોતા રહેજો અને શીખો. જેને USA આવવું છે એ જોજો કે ડ્રાઇવિંગમાં બહુ બધું કંઈ ઇઝી નથી. અહીંયા ડ્રાઇવિંગ બી જરૂરી, એક્ઝામ, જોબ, એવરીથિંગ બહુ જરૂરી છે અહીંયા. આઉટ ઓફ કન્ટ્રી કોઈ ઇઝી નથી રહેવું. એકલા સ્ટ્રગલ કરવું હોય તો મોસ્ટ વેલકમ ઇન USA. દેખી શકો પ્રાઇસ અહીંયા 295 છે એન્ડ ડીઝલ પ્રાઇસ છે 386 સમથિંગ. સિગ્નલ એવું રહેવું. દેખો કારો બધી મસ્ત છે અહીંયા. ગાડી પાછા વાંચી દે. વોન્ટેડ ફોર પ્રેસિડેન્ટ. પેલો યાર છે ટ્રમ્પ. ઓ માય ગોડ. Stupid. કાર્ય લાઈકિંગ કે ટ્રમ્પ. દેખો તો જગ્યાએ તમને જોવા મળે. સ્પીડ અહીંયા લિમિટેડ જ હોય છે, તો તમને લિમિટેડ સ્પીડ આપી દીધી હોય છે અહીંયા. એ સ્પીડમાં જ જવું પડે છે. એનાથી વધારે સ્પીડમાં જાઓ તમે કહ્યું એમ કે જગ્યાએ ગમે ત્યાં પોલીસની ગાડી હોય જ કે જો તમે ઓવર સ્પીડમાં જાઓ તો તમારે અહીંયાથી ટિકિટ બી મળે છે, અને તમારે સેલેરીની અડધો ખર્ચો ટિકિટના પૈસા ભરવાનું જતા રહે. દેખી શકો અહીંયા તમે કે કેટલી બધી શોપ્સ બી હોય છે અહીંયા. તમને મળશે આખો બ્લોગ્સ જોવા. આજે આખો સ્ટોરનો હું બ્લોગ્સ બી મૂકી દઈશ કે આખો સ્ટોરમાં કેવી રીતે કસ્ટમર જોડે વાતચીત કરવી, બધું હું મૂકીશ. દેખી શકો તમે કે અહીંયાથી કારો. આ બી છે એક ગેસ સ્ટેશન. દેખો બધી જગ્યાએ હોય છે જ. કેમ અમુક જગ્યાએ સારી વસ્તુ મળે, અમુક જગ્યાએ ડિપેન્ડેડ પ્રાઇસ ઉપર કે કસ્ટમરોને ક્યાં કઈ રીતનું અનુકૂળ આવે એ રીતે આવતા હોય છે. એન્ડ સેકન્ડ વસ્તુ કે હું તમને બીજી વસ્તુ જણાવવા માગું કે યુએસમાં એક એવી વસ્તુ છે કે અહીંયા રૂલ્સ હોય છે કે 21 એજ સિવાય જોબ ગેસ સ્ટેશનમાં કે એવી જગ્યાએ 21 એજ ઉપરના જ લોકો કરી શકે. 21 નીચેના છોકરાઓ કરી જ ના શકે. 16 યર્સથી અહીંયા છોકરાઓ જોબ કરવાની શરૂ કરી દે, પણ એ લોકોને અહીંયાની અમુક ફ્રેન્ચાઇઝીઓમાં જોબ કરવા મળે. જેમ કે આ ટાકો બેલ છે, બર્ગર કિંગ છે, મેકડોનલ્ડ કે એવી જગ્યાએ અમુક લોકોને મળી ગયા. તો જો અમે આવી ગયા અમારા સ્ટોર ઉપર. આ જીયા સ્ટોર્સ ગેસ સ્ટેશન અમે આવી ગયા છીએ. તો તમને બીજો બ્લોગ્સ અંદર જતાં હું તમને બતાવું છું. મારી સાથે જોડાયેલા રહો. તો બરાબર, ચલો મારા બીજા બ્લોગમાં હું તમને કન્ટિન્યુ મારો બીજો વિડીયો સ્ટોરનો આખો બતાવીશ. તો જોતા રહેજો. જય મા મેરડી. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.